તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રાંત ઓફિસરને ખેડૂતોના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી। ઝાલોદ તાલુકાના ખેડૂતોની જમીન સંપાદન ખેતી નુકસાનમાં સર્વે નહીં પરંતુ વીઘા દીઠ 50,000 સુધી સહાય સહિત વિવિધ માંગણીઓની ઝાલોદ તાલુકા અને ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતા આદિવાસી ખેડૂતોને ભૂખે મરવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર કમોસમી વરસાદ સમયે પોતાના મંત્રીમંડળના વિસ્તરણમાં વ્યસ્ત રહી પદગ્રહણ અને સ્નેહ મિલનના તાયફાઓ કરી ખેડૂતોને નોંધારા મૂકી ખેડૂતોને સાંત્વના આપવાની જગ્યાએ સર્વે કરી પાક નુકસાનીનું વળતર ચૂકવવાની વાતો કરી ખેડૂતોને ચાલુ સરકાર લોલીપોપ આપી રહેલ છે। ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર પાક નુકસાનીનું વળતર સર્વે કર્યા બાદ નહીં પરંતુ દરેક ખેડૂતને વીઘા દીઠ 50,000 સીધી સહાય જાહેર કરી ગરીબ ખેડૂતોને વળતર ચૂકવે તેવી માંગ સાથે ખેડૂતોને કુદરતના પ્રકોપને કારણે પાક નિષ્ફળ જતા આદિવાસી ખેડૂતો પાક ધિરાણ ભરી શકતા નથી ને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકતા નથી અને આત્મહત્યા કરવા માટે મજબૂર બને છે। તેવા સમયે ચાલુ સરકાર દ્વારા 2007ની અંદર કેન્દ્રમાં કોંગ્રેસની મનમોહનસિંહજીની સરકાર દ્વારા દેશના સમગ્ર ખેડૂતોનું દેવું માફ કરી ખેડૂતોને દેવાના દાનોમાંથી ડૂબેલા બહાર કાઢ્યા હતા। તેવી રીતે સરકાર તમામ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। સાથે સાથે અમારું બીજું એક આવેદનપત્ર એ રીતનું હતું કે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે અંતર્ગત જે અમારા 14 ગામોના ખેડૂતોની જે જમીન છીનવાઈ ગઈ અને આ હાઈવેનું કામ ચાલુ કર્યા બાદ જે અમારી મૂળભૂત સુવિધા હતી એ છીનવાઈ જતા અમારા ખેડૂતો આજે 3 વર્ષથી વીજળી વિના, પાણી વિના, મકાન વિના રહેવા મજબૂર બન્યા છે। નથી રસ્તાની કોઈ વ્યવસ્થા, નથી ઘરનાળાની વ્યવસ્થા। 3 વર્ષ સુધી સતત લડાઈ લડ્યા બાદ પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે અને તમામ જવાબદાર અધિકારીઓ મારફત અમને લેખિત બાંહેધરી આપવામાં આવી કે જે તે સમયની અંદર તમારે જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ છે એને ફરીથી ઉપલબ્ધ કરાવવામાં આવશે। પરંતુ 1 વર્ષ થવા સુધી આજ દિન સુધી એક પણ અમારી જે મૂળભૂત સુવિધા હતી 17 માંગણીઓ પૈકીની એક પણ સુવિધા પૂરી પાડવામાં આવી નથી। તો એ માંગણીઓ અનુસંધાને આજ અમે બીજું આવેદનપત્ર આપ્યું છે અને સાથે અમે ચીમકી ઉચ્ચારેલ છે કે 1 અઠવાડિયાની અંદર જો યોગ્ય જવાબ આપવામાં નહીં આવશે તો એક આદિવાસી તરીકે છેલ્લી લડાઈ લડી લેવાના મૂળમાં અમે ઉગ્ર આંદોલન કરી અને આદિવાસી પાવર બતાવીશું એવી અમે આવેદન મારફત પ્રાંત અધિકારીશ્રીને ચીમકી ઉચ્ચારેલ છે। અને આ જ્યારે કમોસમી વરસાદના સમયે અમારા ખેડૂતો રાતા પાણીએ રોતા હતા એ વખતે સરકાર પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી અને પદગ્રહણ સમારોહ અને દિવાળી બાદ સ્નેહ મિલન કાર્યક્રમોમાં વ્યસ્ત રહી અમારા ખેડૂતોને નોંધારા મૂકેલા છે। હાલ સરકાર અમને લોલીપોપ આપી રહેલ છે કે સર્વે કરાવીને ખેડૂતોને વળતર આપીશું, પરંતુ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે સર્વે નહીં પરંતુ વીઘા દીઠ 50,000 રૂપિયા અમારા ખેડૂતો માટે જાહેર કરી સીધી રીતે જ વળતર આપવામાં આવે। અને આ જે આપણે આદિવાસી ખેડૂતો છે એ આ એક ફસલી ચોમાસુ વરસાદી સિઝનના પાક ઉપર નિર્ભર છે, માટે જે સર્વે કરવાની જગ્યાએ કોંગ્રેસ સરકારે જે દેશના તમામ ખેડૂતોનું દેવું માફ કર્યું હતું એ રીતે અમારા તમામ ખેડૂતોનું દેવું માફ કરી અમારા ખેડૂતોને બાળકોના ભરણ પોષણ થાય તે માટે અને આત્મહત્યા તરફ જે દોરાઈ રહ્યા છે એ શાંત રહે તે માટે સરકાર સીધી રીતે વળતર જાહેર કરે।